अहमदाबाद के नारायणपुरा क्षेत्र स्थित वीर सावरकर स्पोर्ट्स कॉम्प्लेक्स में अहमदाबाद महानगर पालिका द्वारा खेल महाकुंभ 2025 के अंतर्गत भाइयों और बहनों के लिए कबड्डी जिला स्तर की प्रतियोगिता का भव्य आयोजन किया गया। जोन स्तर पर विजेता बनी विभिन्न टीमों ने इस प्रतियोगिता में उत्साहपूर्वक भाग लिया। आज रोज तारीख 20/11/2025 ना रोज कौशल का प्रदर्शन खेल खिलाड़ियों ने मुकाबले के दौरान बेहतरीन दांवपेच, टीम स्पिरिट और खेल संस्कृति का उत्कृष्ट परिचय देकर दर्शकों का मन मोह लिया। खेल महाकुंभ का उद्देश्य प्रत्येक युवा में खेल के प्रति रुचि और स्वस्थ जीवनशैली का विकास ऐसी प्रतियोगिताओं के माध्यम से और अधिक मजबूत होता दिखाई देता है। खेल महाकुंभ 2025 कबड्डी भाईओनी जे स्पर्धा योजवामां आवी छे तेमां कुल 42 टीमोए भाग लीधो छे। अंडर 14 14 टीम, अंडर 17 14 टीम અને ઓપન ગ્રુપની 14 ટીમ 7 ઝોન પાડેલા છે। 7 ઝોનની પહેલો નંબર અને બીજો નંબર અહીંયા વીર સાવરકર મેદાનની અંદર રમવા માટે ખેલાડીઓ આવેલ છે। જુદા જુદા ઝોનમાંથી આપણા અમદાવાદના 7 ઝોન પાડેલા છે। 22 વોર્ડ છે। 22 વોર્ડની ટુર્નામેન્ટ રમાઈ, એના પછી ઝોન કક્ષાની રમાઈ અને ઝોન કક્ષા ઉપરથી પછી મહાનગરપાલિકાની જે આ રમત રમાઈ કબડ્ડીની એમાં 42 ટીમોએ ભાગ લીધો અને ઉત્સાહભેર અહીંયા જે વીર સાવરકરની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે મેદાનની જે સુવિધા છે સરકારશ્રી તરફથી અને એસએસજી તરફથી આપણને જે સગવડો આપવામાં આવી છે એમાં હું આનંદ અનુભવું છું। અને બીજું એક કે ખેલાડીઓને સારું એક પ્લેટફોર્મ મળ્યું છે। ઇન્ડોર રમત મેટ ઉપર રમાડવામાં આવે છે તો ખેલાડીઓ અવનવી ટેકનિક અહીંયાથી જાણી અને પોતે આગળ જિલ્લા કક્ષાએથી માંડી અને રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષા અને ભારત કક્ષા એટલે કે ઇન્ટરનેશનલ કક્ષાએ સારું પ્રદર્શન કરે એવી સુવિધાઓ ગુજરાત સરકાર તરફથી અને એસએસજી તરફથી અમને પૂરી પાડવામાં આવી છે।